Knowledge Point Academy. Now we see different tense in different way. अलग अलग कारणे આપણે અલગ અલગ રીતે ક્યાં ઉપયોગ થાય, એની ઓળખ કેવી રીતે કરવાની, એ વાક્યમાં કઈ વસ્તુનો ઉપયોગ થાય એ આપણે જોઈશું. તો મિત્રો, પ્રેઝન્ટ ટેન્સની અંદર પહેલો ટેન્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે કોઈ પણ વસ્તુને આપણે કંઈ કહેવી હોય તો એની ઓળખ બતાવવી પડે. તો મિત્રો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે છે એની અંદર પણ ઓળખ છે કે ભાઈ સેન્ટન્સ જે છે એ સેન્ટન્સની અંદર વાક્યમાં ઓલવેઝ આવે. ઓલવેઝ એટલે હંમેશા, ઈવર, નેવર, સમટાઈમ્સ, ઈવર, generally, some, usually, US, often, regularly, daily, every day. આ બધી નિશાની છે કે ભાઈ વાક્યમાં આવા શબ્દો આવે તો સમજવાનું કે સાદો વર્તમાનકાળ છે. આ ઉપરાંત ઇફ કે અનલેસ વાળું વાક્ય. ઇફ એટલે જો, તો જો તમે આમ કરશો તો આમ થશે, એ આગળ આપણે શીખીશું. એને કહેવાય એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન. અને અનલેસ, અનલેસ એટલે જો નહીં તો. ઇફ કે અનલેસ વાળું વાક્ય ખાલી જગ્યા હોય તો બીજું વાક્ય જે છે એ સાદા ભવિષ્યકાળમાં હોય. મિત્રો, યાદ રાખવાનું છે કે ઇફ અને અનલેસ છે. હવે તમારે જવાબ આપવાનો છે તો તમારે ધ્યાન ક્યાં આપવાનું છે કે બીજો વાક્ય જોવાનું કે બીજા વાક્યમાં સાદો ભવિષ્યકાળ છે. તો જો સાદો ભવિષ્યકાળ હોય તો અહીંયા સાદો વર્તમાનકાળ જ આવશે. ફોર એક્ઝામ્પલ કે ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખ્ત મહેનત કરશો. અહીંયા જુઓ તો યુ વિલ સક્સીડ, તમે સફળ થશો જ. તો ઇફ વાળા વાક્યનો જવાબ આપણે લખવાનો છે. તો અહીંયા મેં જવાબ લખી દીધો છે, પરંતુ અહીંયા જોવાનું છે કે ભાઈ પાછળનું વાક્ય ભવિષ્યકાળ છે. જો પાછળનું વાક્ય ભવિષ્યકાળ હોય તો જ આગળનું વર્તમાનકાળ આવે. બીજું, વાક્યની અંદર કંજક્શન તરીકે એન છે. એનના પહેલાં જો સાદો વર્તમાનકાળ હોય તો એનના પછી પણ સાદો વર્તમાનકાળ જ આવે. ફોર એક્ઝામ્પલ, he opens the door and blank to clean the office. અહીંયા ઓપ્શન છે જુઓ, સ્ટાર્ટ, સ્ટાર્ટ્સ, સ્ટાર્ટેડ, will start. આ 4 ઓપ્શન છે. તો તમારે એનો જવાબ લખતી વખતે જોવાનું વાક્યમાં કે કોઈ જગ્યાએ નિશાની છે. તો અહીંયા તમે દેખાશે નિશાની એન. એન કંજક્શનથી વાક્યને જોડેલું છે. હવે જવાબ આપણે અહીંયા લખવાનો છે કારથી. તો એનના પહેલાં જાઓ તો શું છે કે ભાઈ ઓપનની પાછળ એસ લાગેલું છે. હવે એસ કેમ લાગેલો છે એ હું આગળ રચના લખીશ ત્યારે તમને ખ્યાલ આવશે કે ક્યાં એસ લાગે, ક્યાં ઈએસ લાગે. તો અહીંયા કરતાં ત્રીજો પુરુષ એકવચન છે, બોલનાર ત્રીજો પુરુષ છે, એટલા માટે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગેલો છે. તો આ વર્તમાનકાળ છે.
કંજક્શન કયું છે? એન છે. તો એનના પહેલાં વર્તમાન, તો એનના પછી પણ વર્તમાન જ થશે. માટે જવાબ કયો આવશે? સ્ટાર્ટ્સવાળો. એવી જ રીતે ત્રીજું છે કે વાક્યની આગળ સાદો વર્તમાનકાળ છે, કંજક્શન તરીકે બટ છે, તો બટના પછી પણ તમારે સાદો વર્તમાનકાળ જ આવશે. બરાબર છે. ઉદાહરણ જુઓ કે ભાઈ મનોજ comes to my house but ऑप्शन जो टेक, टुक, हैज टेकन અને ટેક્સ. આવા ઓપ્શન આવે ત્યારે આપણને ટેન્શન આવે કે સર આ તો નેવર છે, તો નેવર આવે તો અમુક વ્યક્તિ એવું કહે છે કે ભાઈ નેવર આવે તો પૂર્ણ વર્તમાનકાળ જ આવે. ફોર એક્ઝામ્પલ અહીંયા જો વાક્ય લખું છું, હી બ્લેન્ક બ્લેન્ક ઓપ્શન જુઓ, હેઝ ટેકન, બીજું છે ડઝ ટેક, ત્રીજું છે ડી ટેક અને લાસ્ટ વન છે હેડ ટેકન. અહીંયા દિમાગમાં એક વાત રાખજો કે અહીંયા નેવર જે છે એ નેવરની આગળ પણ ખાલી જગ્યા છે, પાછળ પણ ખાલી જગ્યા છે. જ્યારે નેવરની આગળ અને પાછળ બે ખાલી જગ્યા હોય તો આ વાક્ય જે છે તે પૂર્ણ વર્તમાનકાળમાં આવશે. જ્યારે અહીંયા મેં વાક્ય લખેલું છે તેમાં નેવર છે જ, પણ નેવરના પહેલાં કોઈ ખાલી જગ્યા નથી, તો આને સાદો વર્તમાનકાળ સમજવાનો. અને સાદો વર્તમાનકાળમાં એક નિશાની છે તમારી પાસે કે ભાઈ કમની પાછળ એસ લાગેલું છે, તો અહીંયા આપણી પાસે જવાબ આવશે ટેક્સ. મનોજ કમ્સ ટુ માય હાઉસ, મનોજ મારા ઘરે આવે છે, બટ નેવર ટેક્સ એની ફૂડ ટુ ઇટ, કોઈ પણ વસ્તુ ખાવાની ખાતો નથી, જમતો નથી. જ્યારે અહીંયા જુઓ નેવર છે, નેવરના પહેલાં ખાલી જગ્યા, નેવરના પછી પણ ખાલી જગ્યા છે, તો અહીંયા તમારી પાસે પૂર્ણ વર્તમાનકાળ કે ભાઈ હી હેઝ નેવર ટેકન કોફી, તેને કદી પણ કોફી લીધી નથી, એટલે અત્યાર સુધી લીધી નથી, ભૂતકાળથી લઈને અત્યાર સુધી એને કોફીનો ટેસ્ટ કર્યો નથી, કોફી લીધી નથી. તો મિત્રો નેવરના પછી એક જ ખાલી જગ્યા હોય તો સાદો વર્તમાન, નેવરની આગળ અને પાછળ ખાલી જગ્યા હોય તો પૂર્ણ વર્તમાનકાળ. હવે આપણે સાદા વર્તમાનકાળની અંદર વાક્ય રચના કેવી રીતે બને છે તે જોઈએ કે ભાઈ વિધાન વાક્ય છે, નકાર વાક્ય છે અને પ્રશ્નાર્થ વાક્ય. તો મિત્રો વિધાન વાક્ય એને આપણે એસર્ટિવ સેન્ટેન્સમાં કહી શકીએ. એની વાક્ય રચના છે કર્તા વત્તા મૂળ ક્રિયાપદના તું વગરનું મૂળ રૂપ વત્તા ત્રીજો પુરુષ એક વચન હોય કર્તા વત્તા મૂળ ક્રિયાપદનું તું વગરનું મૂળ રૂપ અથવા ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ પ્રત્યય લાગે વત્તા કર્મ. આ વાક્ય રચના છે. નકાર વાક્ય, નકાર વાક્યને આપણે કહી શકીશું નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સની રચના છે કર્તા
વત્તા ડુ અઠવા ડઝ, બેમાંથી એક. એ ક્યારે વપરાય છે તે પણ આપણે શીખીશું. નોટ વત્તા મૂળ ક્રિયાપદનું ટુ વગરનું મૂળરૂપ વત્તા કર્મ. અને લાસ્ટ વાક્યરચના જે છે પ્રશ્નાર્થ વાક્ય, એને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સમાં કહી શકીએ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની રચના છે કે ડુ અઠવા ડઝ પહેલાં આવશે, પછી કર્તા, પછી મૂળ ક્રિયાપદનું ટુ વગરનું મૂળરૂપ વત્તા કર્મ, પાછળ ક્વેશ્ચન માર્કનું નિશાન આવશે. હવે મિત્રો જુઓ, ઈએસ પ્રત્યય ક્યાં લાગે એ જાણવું જરૂરી છે. હવે મિત્રો જુઓ કે શબ્દની પાછળ એસ અથવા ઈએસ લગાડવાથી બહુવચન બને, પરંતુ ક્રિયાપદની પાછળ એસ કે ઈએસનો ઉપયોગ કરીએ તો એ સાદો વર્તમાનકાળ બને. દાખલા તરીકે આ બાસ્કેટ છે, જો એક સ્પેલિંગ લખું છું, આ એક શબ્દ છે, એક વસ્તુ છે, તો મારે એને બહુવચન બનાવવું હોય તો બાસ્કેટની પાછળ એસ મૂકવો પડે, સાદો એસ. જો એસ ઘણા બધા પ્રકારના છે, એક એસ અવ આવે છે, એક એસ એપોસ્ટ્રોફી એસ વાળો આવે છે, એક એસ અવ આવે છે અને પાછળ હોય છે. તમને ખબર હોય કે કોમ્પિટિટિવ એક્ઝામમાં એવું પૂછાયેલું કે ધીસ ઇઝ બ્લેન્ક સ્કૂલ. હવે સમજો જરા, ઓપ્શન આપેલા હતા બોયઝ, બીજું ઓપ્શન હતું બોયઝ, થર્ડ ઓપ્શન હતું બોયઝ, અને ચોથું જે ઓપ્શન હતું તેમાં એસ અને એસ. આ કન્ફ્યુઝન વાળો શબ્દ છે કે ભાઈ ધીસ ઇઝ બ્લેન્ક સ્કૂલ, આ શાળા છે. કોની શાળા? હવે અહીંયા લખે બોયઝ, તો છોકરાઓ, તો બહુવચન થયું કે આ છોકરાઓ શાળા છે, એવું તો થાય જ ના. હવે અહીંયા જુઓ બોય, આ બોયની પાછળ એપોસ્ટ્રોફી એસ જે છે, આ એપોસ્ટ્રોફી એસ એ માલિકી દર્શાવે છે. બોયઝ એટલે એક જ છોકરાની સ્કૂલ. આખી સ્કૂલ જે છે, મોટી બિલ્ડિંગ હોય, મોટું કમ્પાઉન્ડ અને મોટી સ્કૂલ હોય, એમાં 50 ટીચરો હોય, તો એક જ છોકરાને ભણાવે કે ભાઈ આ પણ નહીં આવે. સાચું ઓપ્શન આ છે, જુઓ બોયઝ અને બોયઝની પાછળ એપોસ્ટ્રોફી એસનું નિશાન, કે આ જે શાળા છે એ છોકરાઓની શાળા છે. અહીંયા જે એસ વાપરેલો છે અને એપોસ્ટ્રોફી એસનું નિશાન ક્યાં છે? બેક સાઈડ છે, પાછળ છે. એટલે સાચો જવાબ તમારો જે છે તે આ રહેશે. તો સાચો જવાબ શું થશે કે ધીસ ઇઝ બોય સ્કૂલ, આ છોકરાઓની શાળા છે, એક જ છોકરાની શાળા નથી. ઇઝ ઇટ ક્લિયર? હવે આપણે ઈએસ પ્રત્યય ક્યાં લાગશે તે જોઈશું. ઈએસ પ્રત્યય ક્યાં લાગે? તેમાં નંબર 1 કે ભાઈ ક્રિયાપદનો છેલ્લો મૂળાક્ષર એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઓ, ઝેડ કે ડબલ ઝેડ હોય ત્યારે. પહેલો નિયમ મિત્રો, ક્રિયાપદ જે છે એના 3 રૂપ હોય છે. એક તો મૂળ રૂપ, બીજું છે ભૂતકાળનું રૂપ, અને ત્રીજું છે ભૂત કૃદંત. મૂળ રૂપ એટલે ક્રિયાપદનું 2 વાળું રૂપ, એને આપણી ભાષામાં કહી શકીએ, ઇંગ્લિશની ભાષામાં ઇન્ફિનિટિવ. ભૂતકાળ એટલે પાસ્ટ ફોર્મ, અને ભૂત કૃદંત જે છે એને પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય. અહીંયા લખું છું 2v1, અહીંયા છે પાસ્ટ ફોર્મ, અને થર્ડ વન ઇઝ
પાસ્ટ પાર્ટિસિપલ. ફોર એક્ઝામ્પલ, અહીંયા હું ક્રિયાપદ લખું છું ટુ ગો. આ ક્રિયાપદનું મૂળ રૂપ છે, તો એનો ભૂતકાળ શું થશે કે વેન્ટ, અને તેનો ભૂતકૃત શું થશે ગોન. એ ત્રણે તો રૂપ અલગ અલગ છે. અમુક ક્રિયાપદો કેવા છે કે ફાઇનાઇટ વર્બ હોય, એના ત્રણના રૂપમાં, દાખલા તરીકે ટુ વોક છે, તો વોકની પાછળ ભૂતકાળમાં ઈડી લાગશે, અહીંયા પણ ભૂતકૃતમાં ઈડીનો ઉપયોગ થશે. જ્યારે ઉપરના વાક્યમાં જુઓ ત્રણે ત્રણ રૂપ અલગ અલગ છે, ગો છે, વેન છે, કોન છે. અમુક ક્રિયાપદ એવા છે કે ત્રણે ત્રણ રૂપ સરખા જ હોય. દાખલા તરીકે ટુ શટ, તો એનો ભૂતકાળ પણ સત જ રહેશે અને ભૂતકૃત પણ સત રહેશે. એ રીતે રીડ, રીડ, રેડ, ઉચ્ચાર અલગ અલગ, સ્પેલિંગ સેમ. કટ, 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 પુટ, 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 સત, 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 હિટ, હિટ, હિટ. આ બધા ક્રિયાપદો છે તેના ત્રણે ત્રણના રૂપ એક સરખા જ હોય છે. તો V1, V2 અને V3 ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને ક્રિયાપદનું ભૂતકૃત. હવે આપણે જે શીખીએ છીએ વર્તમાનકાળ, તો વર્તમાનકાળની અંદર ક્રિયાપદનું મૂળ રૂપનો ઉપયોગ થશે. હવે જુઓ કે ક્રિયાપદનો છેલ્લો મૂળાક્ષર એસ હોય, ડબલ એસ. ફોર એક્ઝામ્પલ, MISS, ટુ મિસ એટલે ગુમાવી દેવું, તો પાછળ બે એસ આવેલા છે, તો એની પાછળ શું લાગશે? ES લાગશે. ક્યારે લાગશે તે યાદ રાખજો. ત્રીજો પુરુષ એકવચન હોય અને સાદો વર્તમાનકાળ હોય તો જ લાગશે. એવી જ રીતે પુશ, પુશ એટલે ધક્કો મારો, SH છે, તો અહીંયા ES લાગશે. બરાબર. CH છે તો CHT, CH કેચ, તો અહીંયા ES લાગશે. એવી રીતે મિક્સ, X લાગ્યો તો મિક્સીસ થશે. એ રીતે ફિક્સ, ફિક્સીસ થશે. ગો છે તો ગોનું થશે ગોઝ. જુઓ અહીંયા સાદો એસ લાગે છે, એપોસ્ટ્રોફી એસ લાગતો નથી. એક વસ્તુ દિમાગમાં રાખજો, એપોસ્ટ્રોફી એસ વ્યક્તિના નામની પાછળ જ લાગે. દાખલા તરીકે કોઈ મયુર કહીને માણસ છે, તમે મયુરની પાછળ સાદો એસ લગાવી દેશો તો શું થાય? અને મયુર જે છે અને મયુરની પાછળ તમે એપોસ્ટ્રોફી એસ લગાડો તો આખો અર્થ બદલાઈ જશે. અહીંયા માલિકી દર્શાવે છે, આપણે મયુરનું બહુવચન કરવાનું નથી. અહીંયા જો એસ ને ES વાપરું છું, એમાં સાદો એસ, ગો, ગોઝ. એવી જ રીતે ડુ, ડઝ. ઝેડ છે, બઝ, BUZZ એટલે મધમાખી જે ગણ ગણે છે તે, એના માટે છે બઝીઝ, BUZZES. તો મિત્રો, ક્રિયાપદનો છેલ્લો મૂળાક્ષર એસ, ડબલ એસ, SH, CH, X, O, Z કે ડબલ Z હોય તો જ ક્રિયાપદની પાછળ S કે ES પ્રત્યય લાગે. ત્રીજો પુરુષ એકવચન હોવો જોઈએ અને તે પણ સાદો વર્તમાનકાળ હશે તો જ લાગશે. બીજો, ક્રિયાપદનો છેલ્લો મૂળાક્ષર વાય હોય અને તેના પહેલા જો વ્યંજન હોય તો વાયનો આઈ કરી ES લગાડવું. દાખલા તરીકે આપણી પાસે ક્રિયાપદ છે ક્રાય, CRY, વાય છે છેલ્લો, વાયના પહેલાં શું આવ્યું? આર. આર શું કહેવાય? એ વ્યંજન કહેવાય. એટલા માટે વાયનો આઈ અને પાછળ ES. બીજું છે ટ્રાય, TRY, વાય છે, વાયના પહેલાં આર છે એટલે TRIES. ક્લિયર? એટલે ફ્લાય, FLY તો થશે FLIES. પણ અહીંયા એક ક્રિયાપદ છે પ્લે, પ્લેમાં પણ વાય છે, પણ વાયના પહેલાં શું છે? સ્વર છે, તો સ્વર હોવાને કારણે અહીંયા ફક્ત એસ જ લાગશે સાદો.
ખ્યાલ આવ્યો કે ભાઈ ક્રિયાપદનો છેલ્લો મૂળાક્ષર વાય અને વાયના પહેલા વ્યંજન હોય. વ્યંજન કયા? બી, સી, ડી, એફ, જી, એચ, જે, કે, એલ, એમ, પી, ક્યુ, આર, એસ, ટી, વી, ડબલ્યુ, એક્સ, વાય, ઝેડ. 21 જે વ્યંજન છે એ. ઓકે, તો મિત્રો ક્રિયાપદની પાછળ એસ કે એસ પ્રત્યય ક્યાં લાગે એ બે સમજાવી દીધા. બાકીનાની અંદર ફક્ત એસ જ લાગશે.